હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનના. આજે આપણે બનાવીશું લંચ કે ડિનરમાં ખાઈ શકાય એવા દાળ ભાત. આ દાળ ભાત આપણે પ્રેશર કુકરમાં જ બનાવીશું અને આમાં આપણે જે રેગ્યુલર જીરાસર ચોખા આવે છે તેનો ઉપયોગ કર્યો છે અને છતાં પણ એકદમ છૂટા બનશે. તો ચલો પરફેક્ટ માપ સાથે બનાવીએ, ઝટપટ બની જાય એવા ટેસ્ટી દાળ ભાત. આ દાળ ભાત બનાવવા માટે આપણે એક કુકર લઈશું. આમાં આપણે તમારે કોઈ પણ ઘરમાં રહેલી એક વાટકી સેટ કરી લેવાની છે. એમાં એક વાટકી આપણે તુવેર દાળ લઈશું, એનાથી અડધી વાટકી એટલે કે હાફ વાટકી આપણે મગદાળ લઈશું, એનાથી અડધી વાટકી એટલે કે 1/4 વાટકી આપણે અડદની દાળ લઈશું અને 1/4 વાટકી આપણે ચણાની દાળ લઈશું. આ બધી જ દાળ બરાબર મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ તેને આપણે પાણીથી બરાબર ધોઈ લેશું. 4 થી 5 વાર ચોખ્ખું પાણી ના આવે ત્યાં સુધી તમારે એને વોશ કરી લેવાની છે. જો આ સરસ દાળ મારી વોશ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર દાળ ડૂબે એટલું આપણે પાણી ઉમેરીશું અને એને 15 થી 20 મિનિટ માટે પલળવા દઈશું. ત્યારબાદ એની સાઈડ પર રાખી દઈએ. હવે આપણે ભાત માટે એક કુકર બીજું લઈશું. આના માટે મેં અહીંયા જીરાસર ચોખાનો યુઝ કર્યો છે. બાસમતી ચોખા તો કુકરમાં ફાઇન થાય જ છે, પણ આપણે જે રેગ્યુલર ચોખા ખાઈએ છીએ ઘરમાં, જીરાસર ચોખા, એનો મેં યુઝ કર્યો છે. એને આપણે કુકરમાં બનાવીશું અને એ પણ એકદમ છૂટા બનશે એ રીતે આપણે બનાવીશું. તેના માટે આપણે એક બાઉલ ચોખા લઈશું. પછી આપણે એને પાણીથી બરાબર ધોઈ લઈશું. બરાબર ચોખ્ખું ના થાય ત્યાં સુધી તમારે વોશ કરી લેવાના છે ચોખાને. જો ચોખા સરસ વોશ થઈ ગયા છે, હવે એની અંદર આપણે પાણી ઉમેરીશું. આમાં તમારે પાણીનું માપનું ધ્યાન રાખવાનું છે અને આપણે 15 મિનિટ માટે ચોખાને પલળવા દઈશું. હવે આપણે જે બધી સરફેસ છે ઇવનલી એને સ્પ્રેડ કરી દઈશું ચોખાને. ત્યારબાદ આપણે 1 ઇંચનું માપ રાખવાનું છે. આ માપને તમે બરાબર ફોલો કરજો. 1 ઇંચ આંગળીનું માપ જેટલા જ આપણે પાણી લેવાનું છે અને પાણીમાં ચોખાને પલળવા દેવાના છે. 15 મિનિટ માટે આપણે એને પલળવા દઈશું. હવે આપણે જે દાળ પલાળી હતી તે આપણે ચેક કરી લઈએ. જો દાળ સરસ પલળી ગઈ છે બધી. હવે આપણે એમાં થોડા મસાલા કરી અને એને બાફવાની છે. એના માટે 1 ચમચી મીઠું લઈશું. મીઠું તમે તમારા સ્વાદ મુજબ ઓછું કે વધુ કરી શકો છો. ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 7 થી 8 કળી આપણે લસણની લઈશું, જેને બારીક સમારી લીધી છે મેં. ત્યારબાદ 1 નંગ ટામેટું લઈશું. પછી આદુનો ટુકડો, 1 ઇંચ આદુનો ટુકડો લઈશું, જેને આ રીતે આપણે ખમણીને ઉમેરી દઈશું. ત્યારબાદ એની અંદર આપણે 1 ટેબલસ્પૂન ઓઇલ ઉમેરીશું. ઓઇલ ઉમેરવાથી દાળ ઉભરાતી નથી, એટલે આપણે એમાં ઓઇલ ઉમેરીશું. ત્યારબાદ એને હલાવી અને ઢાંકણ ઉપર આપણે જે વિસલનો પાર્ટ છે એ બંને સાઈડ આપણે ગ્રીસ કરી લઈશું, જેથી દાળ ઉભરાય નહીં અને આપણું પ્લેટફોર્મ પણ ખરાબ ના થાય. બસ આ રીતે ગ્રીસ કરી અને એને આપણે ગેસ ઉપર ચડાવવા રાખી દઈએ. હવે આપણે જે ચોખા પલાળ્યા છે તે સરસ પલળી ગયા છે. હવે એમાં 1/4 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરીશું, થોડો લીંબુનો રસ ઉમેરીશું. પછી બરાબર હલાવી એને પણ આપણે ગેસ ઉપર રાખી દઈએ. જો દાળ મેં પહેલાં જ રાખી દીધી છે ગેસ ઉપર, એને આપણે સ્લો ફ્લેમ પર કરીશું અને અહીંયા આપણે ચોખા પણ ચડાવવા રાખી દીધા છે. ચોખામાં થોડો ઉકળવા માંડે, બસ જો આ રીતે થોડા ઉકળી જાય ચોખા એટલે આપણે થોડું હલાવી અને ઢાંકણ બંધ કરી દઈશું. આમાં આપણે બંને વસ્તુ સ્લો ફ્લેમ પર જ કરવાની છે અને દાળમાં આપણે 4 વિસલ થવા દઈશું અને ભાતમાં આપણે ખાલી 1 જ વિસલ થવા દેવાની છે. 1 વિસલમાં આપણા ભાત સરસ તૈયાર થઈ જશે. જો આપણે 1 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને બંને વસ્તુને નીચે લઈ લઈએ. જો દાળનું કુકર સરસ ઠરી ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ. જો તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એને બ્લેન્ડર થોડું ફેરવવાનું છે દાળની અંદર. આમાં આપણે બ્લેન્ડરને સ્લોલી ફેરવશું. જરાક જ
ફેરવવાનું છે, એક રસ થાય એવું જ કરવાનું છે. જો 2 મિનિટ જેટલી જ આપણે બ્લેન્ડર ફેરવી છે. હવે આપણી દાળ સરસ એક રસ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. જો દાળ સરસ બની ગઈ છે. હવે આમાં આપણે વઘાર કરીશું. દાળમાં એક કઢાઈ લઈશું. એમાં 4 ટેબલસ્પૂન આપણે ઓઇલ લઈશું. ઓઇલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું થોડું ઉપર આવે એટલે 3 નંગ લવિંગ ઉમેરીશું અને 1 તજનો ટુકડો ઉમેરીશું. પછી 1 આપણે બાદિયાન લઈશું, 1 તમાલપત્ર લઈશું, 2 નંગ સૂકા લાલ મરચાં લઈશું, અડધી ચમચી હિંગ, 2 નંગ આપણે લીલા મરચાં ઝીણા સુધારીને લઈ લીધા છે. હવે એને થોડું હલાવી લઈશું. ત્યારબાદ એની અંદર આપણે 1 નંગ ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરવાની છે. આ દાળ ભાત એટલા ફટાફટ બની જાય છે ને, અને જો આ એક તમે દાળ ભાત બનાવી લીધા તો પછી તમારે કોઈ શાકની જરૂર નથી પડતી. હવે એની અંદર આપણે 5 થી 6 લીમડાના પાન ઉમેરીશું. હવે એની અંદર આપણે દાળ એડ કરી દઈશું. વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આ બધો જ વઘાર આપણે દાળની અંદર ઉમેરી દઈશું. હવે એની અંદર આપણે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે સરસ હલાવી લઈશું. હવે તો ઉનાળાની સિઝન આવશે એટલે શાકના બી બહુ જ પ્રોબ્લેમ થશે. એટલે તમે આ ખાલી દાળ ભાત બનાવી લો, આટલી મસાલાવાળી મસ્ત દાળ અને ભાત, પછી તમને કોઈ શાકની જરૂર નહીં પડે. એની અંદર પછી આપણે 4 કોકમ ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, ત્યારબાદ લીલા ધાણા ઉમેરીશું. ત્યારબાદ એની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરીશું. ઘી ઉમેરીને આપણે તરત જ એના ઉપર ડીશ ઢાંકી દેવાની છે, એટલે ઘીની સુગંધ સરસ એમાં થઈ જશે. હવે 2 થી 3 મિનિટ આપણે રહેવા દઈશું. જો ઘીની સુગંધ સરસ અંદર મિક્સ થઈ ગઈ છે, એને આપણે દાળ હલાવી લઈએ. દાળ પણ સરસ ઉકળી ગઈ છે. આ દાળ ટેસ્ટમાં એટલી મસ્ત બને છે ને, એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને પછી મને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે આપણે ભાતનું કુકર પણ ઠંડુ થઈ ગયું છે, એને પણ આપણે ચેક કરી લઈએ. હવે આ ભાત તમારે પહેલાં કોઈ નાઇફ યા સ્પેચ્યુલાથી હલાવવાના છે. જો આ રીતે એકદમ હલાવી લેવાના છે. જો કેટલા સરસ ભાત થયા છે. કોઈ કે આ જીરાસર છે, આપણે જીરાસર ચોખાનો જ યુઝ કર્યો છે આમાં. જો એકદમ છૂટા બન્યા છે. હવે આપણે ચેક કરી લઈએ કે બરાબર ભાતનો દાણો ચડી ગયો છે કે નહીં. હા, સરસ ચડી ગયા છે ભાત આપણા, મસ્ત બની ગયા છે. ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો. અને જો તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જો તમને ચોખ્ખા દેખાડી તો કેટલા સરસ ભાત થયા છે, એકદમ છૂટા થયા છે, અને એ પણ આપણે કુકરમાં જ બનાવ્યા છે અને એક જ સીટીમાં થઈ જાય છે આ. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.